નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાન. હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ આજે એક નવી વાત લઈને તમારી સમક્ષ પ્રસ્તુત છું. કર્ક રાશિનો ગુરુ તારીખ 2 જૂન 2026ના રોજ ગુરુ મહારાજ મિથુન રાશિ છોડીને પોતાની ઉચ્ચની રાશિ એટલે કે કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે. તેના પરિણામો કઈ રાશિને કેવા મળશે તેની એક ટૂંકીને ટચ વાત. મેષ રાશિ, તમારી રાશિથી કર્કનો ગુરુ ચતુર્થ સુખ સ્થાનની અંદર આવશે. પારાશર, ભૃગુ, કલ્યાણ વર્મા ચોથા ગુરુને મધ્યમ ગુરુ કરે છે. પરંતુ તારીખ 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન એક વાત ચોક્કસ છે કે તમારા સુખમાં અંશાદી વધારો થશે. માતાની તબિયતમાં સુધારો થશે. નવું મકાન, વાહન, જમીન તમે લઈ શકશો. જો હૃદય રોગના આપ પેશન્ટ હો તેની અંદર પણ આપને રાહત મળશે. વૃષભ રાશિ, તમારી રાશિથી આ ગુરુ ત્રીજા સ્થાનની અંદર ગોચરની અંદર ભ્રમણ કરશે. ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરીને આ ગુરુ તમારા ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. વૃષભ રાશિના જાતકો, તમારા માટે ખુશખબરી છે. કોઈક ધાર્મિક કાર્ય લેવું હોય, વિદેશ જવું હોય, વિઝા, પાસપોર્ટ, PR, ગ્રીન કાર્ડના કામ અટકેલા હોય અને વિદેશ યાત્રા તમે ન કરી શકતા હોય, કોઈ ધાર્મિક પ્રસંગ ન લઈ શકતા હોય તો તમારા માટે આ ગુરુ 5 મહિના માટે ઘણો જ સુખદ અને સારો કહી શકાય. ભાગ્યના દરવાજા ખોલશે, નવી તક મળશે, પાડોશીઓ સાથે સારું બનશે, નાની મુસાફરીઓથી લાભ થશે અને ભાઈ ભાંડુ સાથે તમારે સુમેળ સર્જાશે. મિથુન રાશિ, ઘણા સમયથી તમે તકલીફો ભોગવી રહ્યા છો. મિથુન રાશિના જાતકો, તમારી રાશિથી કર્ક રાશિનો ગુરુ બીજા સ્થાનની અંદર આવશે. ધનની અંદર વધારો કરશે. કુટુંબમાં કોઈ નવ આંગતુકનું આગમન થાય એટલે કે બાળકનો જન્મ થાય એવી પૂર્ણ સંભાવનાઓ છે. વાણી દ્વારા કમાણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન તમારા માટે એક સુખદ અને શ્રેષ્ઠ સમય કહી શકાય એવું મારું અંગતપણે માનવું છે. તન મન ધનથી મિથુન રાશિ માટે આ શ્રેષ્ઠ સમય છે. કર્ક રાશિ, મિત્રો, 12મા ગુરુથી તમે પરેશાન હતા, પરંતુ 2 જૂન 2026થી 5 મહિના માટે કર્કનો ગુરુ તમારા ચંદ્ર ઉપર આવતા તમને મનની શાંતિ મળશે. મન સ્થિર થશે, ટેન્શન ઘટશે, તંદુરસ્તી વધશે અને કોઈ પણ ભાગીદારીપૂર્ણ સાહસ હોય તો એમાં તમને સફળતા મળશે. દાંપત્ય જીવનની અંદર પણ તમને ખૂબ જ સુલેહ, સમ, શાંતિ જોવા મળશે. જો ક્યાંક તમારે કોર્ટ કચેરીના કેસ થયા હોય, દાંપત્ય જીવનમાં ક્યાંક કકળાટ થયો હોય, ભાગીદારીમાં કકળાટ થયો હોય અને તંદુરસ્તી બગડી હોય તો તમે દરેક વસ્તુની અંદર તમને લાભ થશે. એમાં લેશ માત્ર શંકા નથી. સિંહ રાશિની વાત કરું છું. મિત્રો, તમારા માટે વિકટ સમય છે. 12મો ગુરુ, આમે તમે શનિની નાની પનોતીમાં તો છો જ, એટલે 5 મહિના તમારે 2 જૂન 2026થી સાવધાન રહેવાની જરૂર છે. ક્યાંક 12મો ગુરુ ખોટા ખર્ચા કરાવે, ધાર્મિક કાર્યો અટકાવે, સગાઈ તોડાવે, લગ્ન વિવાહના કાર્ય પણ અટકાવે અને કોઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, GST, ED એનાથી સાવધાન રહેવું. કાયદાકીય ઘટનાઓ ક્યાંક તમને ફસાવી શકે છે. દંડનીય અપરાધમાં તમે આવી શકો છો. માનસિક ટેન્શન વધી શકે, ખોટા ખર્ચા વધી શકે છે. ધ્યાન રાખજો કર્ક રાશિના જાતકો. સિંહ રાશિના જાતકો, માફ કરજો, સિંહ રાશિના જાતકો તમારે ધ્યાન રાખવાનું છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો, તમારા માટે કર્કનો ગુરુ 2 જૂન 2026થી શ્રેષ્ઠ ફળ આપશે. તમારા લાભ સ્થાનની અંદર 5 મહિના માટે ભ્રમણ કરનારો આ ગુરુ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. એમાં લેશ માત્ર શંકા નથી. મોટા પાયેથી લાભ થશે. સ્ત્રીઓ દ્વારા અચાનક દ્રવ્ય પ્રાપ્તિ થશે. શેર બજાર, સટ્ટો, લોટરીથી પણ તમને લાભ થશે એવું મારું અંગતપણે માનવું છે. તંદુરસ્તી સચવાશે. તન મન ધનથી શ્રેષ્ઠ ફળ આપનારો ગુરુ કન્યા રાશિ માટે આ ગોચરનો કર્ક રાશિનો ગુરુ જણાય છે. તુલા રાશિ, તમારા માટે આ ગુરુ
થોડુંક વિરોધાભાસી ફળ ક્યાંક આપી શકે છે, કારણ કે તુલા રાશિનો માલિક શુક્ર છે અને ગુરુ અને શુક્ર વચ્ચે અનબન છે, એક બ્રાહ્મણ છે, એક નર્તકી છે, એક એશો આરામી ગ્રહ છે, એક બૃહસ્પતિ દેવોનો પણ ગુરુ છે, સંસ્કારી છે, શિક્ષા આપે છે, આચાર્ય છે, વડો છે, મોટો છે, એટલે ક્યાંક અથડામણ થાય, પરંતુ તમને કુકર્મથી સુકર્મ તરફ લઈ જવાનું કામ આ ગુરુ કરશે, એમાં લેશ માત્ર શંકા નથી. ધંધા વ્યવસાયમાં કોઈ તકલીફ હશે, પિતાની તંદુરસ્તી બગડી હશે, તેમાં સુધારો કરશે, ધંધા વ્યવસાયની અંદર અંશાદી ફાયદો કરશે, એવું મારું અંગતપણે માનવું છે. વૃશ્ચિક રાશિ મિત્રો, આ ગુરુ તમારા માટે નવમ પંચમ ગુરુ આવશે. ભાગ્યસ્થાનની અંદર ભ્રમણ કરનારો આ ગુરુ વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા માટે ભાગ્યના દરવાજા ખોલશે એવા સુનિશ્ચિત છે. ધાર્મિક કાર્યો થશે, દરિયાઈ વિમાની મુસાફરીઓ થશે અને નોકરીની કોઈ નવીન તક મળશે, હોદ્દાની અંદર પ્રગતિ થશે, ક્યાંક ક્યાંક પ્રમોશન મળશે, સ્થળાંતર થશે, પણ પોતાની મન ભાવન જગ્યાએ થશે, એમાં લેશ માત્ર શંકા નથી. ધન રાશિ મિત્રો, તમારા માટે આ ગુરુ અઘરો છે. તમારી રાશિથી 8મે ભ્રમણ કરનારો ગુરુ તમને કોઈ ગુપ્ત રોગ આપી શકે છે અને ક્યારેક ક્યારેક હરસ, મસા, પાઇલ્સ, ફિશર જેવી બીમારીઓ પણ તમને ભેટમાં આપી શકે છે. વાહન ધીરે ચલાવજો, અન્યથા મોટો અકસ્માત થવાની કે નાનો અકસ્માત થવાની પૂર્ણ શક્યતાઓ છે. ધનરાશિ માટે તન મન ધનથી આ ગુરુ બહુ જ ખરાબ ફળ આપનારો છે, એટલે ધ્યાન રાખવાની જરૂર. આમે તમે શનિની પનોતીમાં તો છો જ. મકર રાશિ, મકર રાશિના જાતકો દાંપત્ય જીવનમાં આ ગુરુ તમારો સુધારો કરશે, ભાગીદારીથી રાહત આપશે, જાહેર જીવન ઊંચું આપશે અને જાહેર શત્રુઓને દબાવશે. મકર રાશિ માટે આ ગુરુ ખૂબ જ સારું ફળ આપનારો છે. 7મો ગુરુ છે, શ્રેષ્ઠ ગુરુ છે. કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો તમારા માટે આ ગુરુ શત્રુઓમાં વધારો કરનારો છે, કારણ કે આ ગુરુનું ભ્રમણ 6ઠા સ્થાનની અંદર થશે. રોગમાં વધારો કરશે, શત્રુઓમાં વધારો કરશે, દેવામાં વધારો કરશે, મોસાળ પક્ષથી કેટલીક મુશ્કેલીઓનું સર્જન કરશે અને ગુપ્ત શત્રુઓ તમારી સામે માથું ઉંચકી શકે છે. ધ્યાન રાખજો, તમારા માટે કર્કનો ગુરુ 5 મહિના માટે સારો નથી. મીન રાશિના જાતકો તમારી રાશિથી આ ગુરુ નવમ પંચમ ભ્રમણ કરશે, ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપનારો છે. પંચમ ભાવની અંદર આ ગુરુ તમને શેર સટ્ટાથી લાભ કરશે, સંતાન તરફથી સારા સમાચાર આપશે, પ્રેમ પ્રણયની અંદર સફળતા મળશે, સગાઈ થશે, વિવાહ થશે, લગ્નના યોગ સર્જાશે, ઈષ્ટદેવની તમારા પર પૂર્ણ કૃપા ઉતરશે, એ પ્રકારનો આ ગુરુ છે. લાંબા પ્રકારના રોકાણોથી, લાંબા ગાળાના રોકાણથી ખૂબ જ ફાયદો થશે. ટૂંકમાં મેં તમને આ 12 રાશિનું ભવિષ્ય આપ્યું છે. ગુરુને રીઝવવા માટે ખાસ કરીને જે અગ્નિતત્વની રાશિઓ છે, મેષ, સિંહ અને ધન, જે લોકો સંકટમાં છે, કુંભ રાશિ છે સંકટમાં છે, તમારે પોખરાજ ધારણ કરવું જોઈએ, સુનેલા ધારણ કરવું જોઈએ, પ્રથમ આગળીમાં સોનાની અંદર ધારણ કરવું જોઈએ, ગુરુના બીજ મંત્ર કરવા જોઈએ, તમારા આચાર્યને રોજ સ્મરણ કરવું જોઈએ, એમને યાદ કરવા જોઈએ, શક્ય હોય નજીકમાં હોય તો તેમના ચરણ સ્પર્શ કરવા માટે પણ જવું જોઈએ. ગુરુના બીજ મંત્ર, શાસ્ત્રોક મંત્ર, વેદોક મંત્ર કરવા જોઈએ. તમારા જે બી ઈષ્ટદેવ હોય, જેને તમે ગુરુ માનતા હો, અને શ્રી વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામ પણ તમારે કરવા જોઈએ. કપાળની અંદર રોજ સવારે ઉઠતાની સાથે કોરી હળદરનો ચાંદલો કરવો જોઈએ, એવું મારું અંગતપણે માનવું છે. મારી શુભકામનાઓ તમારી સાથે છે. ગુરુ તમને ફળે અને ઘણું બધું તમને મળે એવી પ્રાર્થના સાથે વિરમું છું.